દિવ્ય દરબારમાં પહોંચે તે પહેલા જ પરસોત્તમ પીપળિયાની અટકાયત. પોલીસ દ્વારા પરસોત્તમ પીપળિયાની અટકાયત કરવામાં આવી. કાયદાનો વ્યવસ્થા જોખમવાનું કારણ પોલીસ દ્વારા આપવામાં આવ્યું. પોલીસ અને પરસોત્તમ પીપળિયા વચ્ચે દલીલો પણ કરવામાં આવી. જો કે પોલીસ દ્વારા અંતે પરસોત્તમ પીપળિયાની અટકાયત કરવામાં આવી. મને જ્યારે બોલાવવામાં આવ્યો છે ત્યારે મારે જવું જરૂરી બની જાય છે. આપ આપના ઘરમાં રહી શકો, નો પ્રોબ્લેમ. અન્યથા હું આપને મારા પોલીસ સ્ટેશન. પણ મને એનું કોઈ વ્યાજબી કારણ મેં આપને આપી દીધું. મેં આપને વ્યાજબી કારણ જ કાયદો વ્યવસ્થા મારે ત્યાં કોઈ. અરે આપ તો બહુ વેલ એજ્યુકેટેડ છો, આપ સમજદાર છો, પણ પબ્લિક જ્યારે ટોળું ભેગું થાય ત્યારે એનામાં 100 બુદ્ધિશાળી ભેગા થાય તો ટોળા સ્વરૂપે જ્યારે એનું ઓલું કરે ત્યારે બુદ્ધિ. એટલા માટે જ મેં પોલીસ પ્રોટેક્શન લાગ્યું છે. પોલીસ પ્રોટેક્શન એટલે મારું પોલીસ પ્રોટેક્શન નામંજૂર કરવામાં આવ્યું છે. એટલે અત્યારે આપ ધરપકડ કરવા આવ્યા છો કે આપના ઘરમાં આપ રહી શકો, નો પ્રોબ્લેમ. કોઈ ધરપકડ નથી, કોઈ વસ્તુ. આપ ત્યાં જવા માટે જો નીકળ્યા હોય તો હું આપને હું ત્યાં જવા માટે જ નીકળો છું. તો આપ મારી સાથે ચાલો પોલીસ સ્ટેશન. આપને ત્યાંથી હું મારા સાહેબ સાથે વાત કરીને આપને જે કંઈ હોય જોઈ દઈશ. ચાલો. એને વાગે નહીં મોઢા ઉપર, બીજું કઈ નહીં. મારી જે અટકાયત કરવામાં આવી છે અને મને અટકાયત કરવાનું કહે છે કે મને જે બંધારણ મારા હકો છે. શું કહેશો? અત્યારે તમે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ત્યાં જવા નીકળ્યા છો, તમારી અટકાયત થઈ છે, શું કહેશો? મારી અટકાયત કરવાનું મને કહે છે કે ઘરમાં રહેવાનું કહે છે, પણ મને બંધારણે જે અધિકાર આપ્યા છે કે કોઈ પણ અંધશ્રદ્ધા ફેલાવતો હોય તો એનો પર્દાફાશ થવો જોઈએ. અને મેં અરજી પણ કરેલી છે. જો બાબા બાગેશ્વર છે તેને અંધશ્રદ્ધા ફેલાવવા માટે પોલીસ પ્રોટેક્શન આપવામાં આવતું હોય ત્યારે એક આલોચક તરીકે એનો પર્દાફાશ કરવા માટે મને પણ પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ. તેને બદલે મને અત્યારે જવાની મનાઈ ફરમાવે છે અને અટકાયત કરવાની વાત કરે છે. એટલે એ મારી દ્રષ્ટિએ મારા મૂળભૂત અધિકારોની વિરુદ્ધ છે. મેં પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે અને તંત્ર દ્વારા કહેવામાં આવે છે, પોલીસ દ્વારા, કે તમારી અરજી રદ કરી છે. એટલે તમે કાયદો વ્યવસ્થાના ભાગરૂપે તમે ન જઈ શકો એવું એનું કહેવાનું છે. જ્યારે મારું કહેવાનું એમ છે કે હું ત્યાં કોઈ તોફાન તરકત કરવા નથી જતો. હું માત્ર ને માત્ર મારા પ્રશ્નની રજૂઆત, જેને પડકાર ફેંકો છે, રજૂઆત કરવા જાઉં છું. પોલીસનું એવું કેવું છે કે ત્યાં કંઈ પણ થઈ શકે, કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે, એટલે તમને નથી જવા દેવા. પણ પોલીસનું કામ જ છે કાયદો વ્યવસ્થા જાળવવાનું. ત્યાં આટલું વધારે પબ્લિક હોય, હજારોની સંખ્યામાં, હા, પણ હું એ જ કહું છું કે એમને મને પડકાર ફેંક્યો છે કે તમે આવો બાબાના દરબારમાં અને તમે જે કાંઈ હોય ત્યાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે. તો આવી બેવડી નીતિ શા માટે? એક તરફથી પોલીસ પ્રશાસન દ્વારા દબાણ કરાવીને મને રોકવામાં આવે છે અને બીજી તરફથી એ મને પડકાર ફેંકે છે. એટલે આ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. તમને શું લાગે છે, તમને ન જવા દેવામાં કંઈ? નહીં, એ તો જે આયોજકો છે તેમનું દબાણ હોઈ શકે, રાજકીય રીતે હોઈ શકે કે એમને ન જવા દેવા. એટલે પોલીસ દ્વારા કદાચ આપનું નામ? પુરુષોત્તમ પીપળિયા. આજે બાગા બાગેશ્વરની ઓલામાં જાઓ કથામાં, એ પહેલાં તમારા ઘર પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, શું કહેશો? મેં 2 અરજી કરેલી છે, એનો કોઈ મને જવાબ નથી. પરંતુ હમણાં મને જાણવા મળ્યું છે કે બહાર પોલીસ ઊભી છે. એટલે હું 7:30 વાગે જવાનો છું અને 7:30 વાગે જઈ અને 8 વાગ્યાની આસપાસ ત્યાં પહોંચીશ. આ મારો સંકલ્પ છે.
હવે પોલીસ શું કાર્ય કરે છે તે જોવાનું રહે છે. મારી દૃષ્ટિએ પોલીસે મને જતા રોકવો જોઈએ નહીં, કારણ કે હું જે સંચાલકોએ ચેલેન્જ કરી છે, પડકાર ફેંક્યો છે, એનો પર્દાફાશ કરવા જાઉં છું. મારો એક જ પ્રશ્ન પૂછવા જાઉં છું. મારે કોઈ ત્યાં બખેડો કે દખેડો કરવાની જરૂર નથી કે હું કોઈ ટોળું લઈને જવાનો નથી. ત્યારે આશા રાખીએ કે આપણને જવા દઈએ, અને મને શ્રદ્ધા છે કે મને જવા દેશે. સંચાલકોએ ક્યારેય પણ રૂબરૂ કે ટેલિફોન મારી સાથે વાત કરી નથી આજની તારીખ સુધી. માત્ર ને માત્ર જે કાંઈ આમંત્રણ અને પડકાર ફેંકવામાં આવે છે એ સોશિયલ મીડિયા દ્વારા પડકાર ફેંકવામાં આવે છે, અને મીડિયા હાઉસ દ્વારા પડકાર ફેંકવામાં આવે છે. એટલે એ પડકારને હું ઝીલી રહ્યો છું. મને ડાયરેક્ટ કોઈએ બોલાવ્યો નથી, અને ત્યાં હાજર એવા કોઈ આમંત્રણ પણ નથી. એટલે આપ જશો ખરા કથામાં ત્યાં? હા, ચોક્કસ. 7:30 વાગે હું નીકળીશ અને કથામાં જવા જ નીકળીશ. એનો કયા પ્રોગ્રામમાં તમને વિરોધ છે? એ કયા પ્રોગ્રામ કરશો? અમારા કથા સામે કોઈ વિરોધ છે જ નહીં. પહેલાં 2 દિવસ અમે ક્યાંય વિરોધ નથી કર્યો, કારણ કે કોઈ પણ સનાતનની કાર્ય થતું હોય અને એમાં ધર્મનો પ્રચાર ને પ્રસાર થતો હોય તે આવકાર્ય છે. હું પણ ચુસ્ત સનાતની છું, એટલે એનો અમને કોઈ વિરોધ નથી. પણ જે આ પાખંડ, ઢોંગ, જાદુગીરી કરે છે, જે ભૂત પિચાસને બોલાવે છે, એટલા પૂરતો જ અમારો વિરોધ છે. એવી અંધશ્રદ્ધા ન ફેલાવે. ઓકે.